દાહોદ જિલ્લાના કાળી મહુડી ગામે એક નવનિર્મિત ડામરનો રોડ પ્રથમ વરસાદમાં જ બિસ્માર થઈ ગયો છે। ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજનોએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે। દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના કાળી મહુડી ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલો નવનિર્મિત ડામરનો રોડ માત્ર થોડાક જ મહિનામાં અને પ્રથમ વરસાદમાં જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। ત્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાની પ્રબળ ચર્ચાઓ વહેતી થઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર કાળી મહુડી ગામે પાટિયાથી જગા ફળિયા તેમજ ડુંગર ફળિયા સુધીના રસ્તા પર તાજેતરમાં ડામર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। જોકે કામગીરીના ટૂંકા ગાળામાં જ રસ્તા પર મોટા ગાબડા અને ખાડા પડી ગયા છે। રસ્તાની આવી કફોડી હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે કામગીરીમાં હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકારના નાણાંનો વેડફાટ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે પોતાની તિજોરી ભરવા માટે સરકારી નિયમો નેવે મૂકી રોડ બનાવ્યો છે અને જવાબદાર તંત્રના અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં આંખ આડા કાન કરી રહ્યા છે। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યાં રસ્તાની આવી દયનીય સ્થિતિ થતાં સ્થાનિકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે।